સ્વાગત છે તમારા બ્લોગમાં. વાગી ગયા છે 7:15 અને આ એરિયા આપણા રવિભાઈ અમે નીકળી ગયા છીએ ઘરે જવા હતું અત્યારે. ભાઈ ઘરે જઈ નહીં તો તૈયાર થઈને ઓફિસ જવું છે. તો આજે રવિભાઈ આપણને 2 રાઉન્ડ વધારે મરાયા છે, જોઈએ કંઈ થાય છે કે નહીં એમ. તો ચલો આપણે ફટાફટથી ઘરે પહોંચી જઈએ અત્યારે અને પછી આપણે નીકળીએ ઓફિસ જવા માટે. તૈયાર થઈ તો ચલો જઈએ ઘરે. ગાઈસ નવીન તૈયાર થઈ ગયો છે અને બાઇક ગરમ કરવા મૂકી દીધું જુઓ. તો બાઇક ગરમ થઈ જાય આપણે નીકળી ફટાફટથી ઓફિસ જવાનું. ચલો હું નીકળી ગયો છું જુઓ. બધા તો રસ્તામાં શું, તો ફટાફટથી આપણે ઓફિસ પહોંચી જઈએ. ઘરે દીવા કરીને કા નહીં તો તૈયારી દીવા કરી પછી બાઇક ગરમ કરી નીકળી ગયો. તમને દેખાડ્યું તો નહીં મેં બાઇક ગરમ કરીને દેખાડ્યું તમને આગળ તમે જોયું હશે. તો ત્યાં તો નીકળી ગયો ઓફિસ જવાનું. તો ફટાફટથી આપણે ઓફિસ જતા રહીએ. પછી ટેબલ સાફ બાફ કરી પછી કામ કરવા માગશું. સાહેબને ફોન કેમ નીકળ્યો કંઈ કામ છે કે નહીં, એટલે બેસતું ઘણીક વાર. ચલો ફટાફટથી આપણે નીકળીએ ઘરે જવાનું. ઘરે નહીં ઓફિસ જવા માટે. ચલો જુઓ ઓફિસે પહોંચી ગયો. પડદો ખોલી નાખ્યો, હવે દરવાજો ખોલું છું જુઓ. તો પછી આપણે હવે છે ને અંદર જઈએ. તો દરવાજો ખુલી ગયો. તો હવે આપણે અંદર જઈએ અને પછી છે ને આપણું કામ કરવા મળીએ. દરવાજા પડદો હજી એક પડદો ખોલીને છોડ બહાર મૂકી દઈ. પછી ટેબલ સાફ કરીને આવીએ ત્યારે પાણીની બાટલી લઈને પાણી નાખીને છોડમાં પછી કામ કરવા લાગશું. તો તમે આગળ દેખાડું મેં ટેબલ સાફ કરી નાખ્યું જુઓ. અને હવે કામ કરવા બેસી જઈએ. ચલો પાછું આપણે કામ લઈને હવે સાહેબને ફોન કર્યો. સાહેબે કીધું આ કામ છે તો ફટાફટથી કામ કરવા બેસી જઈએ. ચલો તમને દેખાડું હમણાં કામ કરીને. ગાઈસ આજે તો કંઈ બહુ કર્યું નહીં. કર્યું તો કામ બહુ છે પણ બ્લોગમાં દેખાડ્યું નથી એમ. તો આજ તો સાહેબ હતા અને ફૂલ કામ હતું પાછું વધારાનું. તો પછી તમને દેખાડીએ તો એ કહું તો કંઈ નહીં. અત્યારે હું જો ડોક્યુમેન્ટ લેવા જાઉં છું. ડોક્યુમેન્ટ આપીને ડોક્યુમેન્ટ લઈશ તો એ ડોક્યુમેન્ટ લઈ લઈશ અને પછી રિટર્ન થઈશ ત્યાં તમને દેખાડી જ હવે. અને મેં તો ખાઈ લીધું બઈ લીધું બધું કરી નાખ્યું. યુવા ટિફિન આપવા આવ્યા તો બધું કર્યું હતું. પણ ઉતાવળમાં તો અમે આજ ખાધું 4 વાગે. તો કંઈ નહીં ચલો એટલે અમે ડોક્યુમેન્ટ લેવા પહોંચી જઈએ ફટાફટથી. હાલતા જઈશું ડોક્યુમેન્ટ લઈ લઈએ પછી તમને રિટર્ન થશે તમને દેખાડું. ચલો હું લઈને રિટર્ન થઈ ગયો હતો અને અહીંયા મળ્યું નહીં ડોક્યુમેન્ટ. એમને કીધું આજે નહીં આવે કાલે આવશે. તો એ ડોક્યુમેન્ટ લીધા વગર આવી જશું. હવે ઓફિસ જઈને અંદર આવીને બેહું કંઈક કામ કરી નાખું. ચલો ગાઈસ હું નીકળતો હતો અને એટલા બેનનો ફોન આવ્યો કે ડોક્યુમેન્ટ મોકલને હોય તો તને મળે. તો ડોક્યુમેન્ટ લેવા ઊભો રહી ગયો છો ત્યાં. તો ચલો મળે તો એમને મોકલી દઉં હું. ગાઈસ જે ડોક્યુમેન્ટ મોકલવાના હતા એ મોકલી દીધા છે મેં. હવે પછી ફટાફટથી બધું બંધ કરી દઉં અને પછી નીકળી આપણે ચલો જવા માટે. તો મળું તમને આગળ જુઓ બાઇક ગરમ કરવા. આપણું પતી ગયું કામ અને બાઇક ગરમ કરવા મૂકી દીધી જુઓ. હમણાં તમને કીધું એ રીતના બાઇક ગરમ કરવા મૂકી દીધી. હવે નીકળું છું ઘરે જવા દો. ચલો બાઇક ગરમ થઈ જાય નીકળી ઘરે આપણે જવા. ત્યાં તમને થઈ ગઈ તો હું નીકળી ગયો છું. જો ઘરે જવા હતા રસ્તામાં શું તો આ રહ્યું બાઇક આપણું અને આ રહ્યો રસ્તો. ફટાફટથી આપણે ઘરે પહોંચી જઈએ. ચલો પછી તમને મળું ઘરે જઈને અને ફટાફટથી આપણે ખાઈ લઈએ. ચલો પછી આપણે નીકળીએ. આપણે વિડીયો બનાવવા માટે જવું છે એટલે ચલો ગાઈસ અમે નીકળી ગયા છીએ બધા રીલ્સ બનાવવા માટે. જો આ બધા એરિયા આ અડધા અહીંયા છે, અડધા અહીંયા, અડધા એરિયા ખાઈ પી નીકળી ગયા બધા અમે. બધા ફટાફટથી પહોંચી ગયા આપણે રીલ્સ બનાવવા માટે. તમને દેખાડું પછી અમે રીલ્સ પર રિટર્ન થઈ ગયા. બહેની જ નહીં પહેલી વાત તો એ બનાવતા તો આવડી કોઈને બનાવતા તો આવડી પણ બહેની નહીં એ વાત અલગ છે. તો કંઈ નહીં હવે અમે જઈશું ઘરે બધા. જો આ એરિયા બધા સિંગ થોડાવાળો ઊભો અમે. તો અમે ફટાફટથી નીકળી જઈએ ઘરે જવા હતું. તો ચલો ઘરે જઈને જઈએ. ઘરે આવી ગયો છું અને હવે સુઈ જાઉં છું. તો મેં કીધું બ્લોગ પૂરો કરીને દેખાડતું તમને. તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. જય માતા. સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.